નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। 33% મહિલા અનામત અને મહિલાઓ પર અત્યાચારના ગુનામાં ગુનેગારોને કડકમાં કડક સજા થાય બેનરો સાથે દેખાવ કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલના આદેશ અનુસાર 33% મહિલા અનામત બિલનો અમલ કરવા અને મહિલાઓ પર થતા અત્યાચારના ગુનેગારોને સજા કરવા વડોદરા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ પાર્વતીબેન રાજપૂત દ્વારા તથા વોર્ડ નંબર 1ના કાઉન્સિલર અમીબેન રાવત તથા મહિલા કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। જલ્દીમાં જલ્દી આ મુદ્દા ઉપર નિરાકરણ લાવે તેવી માંગણી સાથે રજૂઆત પણ કરી મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારી માંગણી છે કે મહિલાઓને સંસદમાં ભારત દેશમાં જે 33% અનામત બિલ પાસ થયું છે એનું અમલીકરણ થતો નથી। એના માટે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે કે મહિલાઓને એમના પૂરેપૂરા હક મળે અને 33% અનામત જે પાસ થયું છે સંસદમાં એનો મહિલાઓને હક મળે, એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છે। અને બીજું છે કે મહિલાઓ પર થતા જે અત્યાચાર છે, બળાત્કારો છે, શોષણ, જે બધા વિવિધ ક્ષેત્ર શોષણો છે એના માટે પણ અમે આજે રજૂઆત કરવા આવ્યા છે કે એ ગુનાઓ જે થઈ રહ્યા છે તો એનો એક દાખલો બેસાડો જેથી કરીને બીજા ગુનાઓ ના બને અને એ માટેના જે પણ અત્યારે ગુનેગારો બહાર બેફામ ફરી રહ્યા છે એ ગુનેગારોને સખતમાં સખત સજા કરો કે તાત્કાલિક એમને પકડી અને એમને કડક સજા કરો જેથી કરીને બીજા ગુનાઓ બનતા અટકી શકે છે। એના માટેની પણ અમે વડોદરા શહેર મહિલા કોંગ્રેસ તરફથી બધી બહેનોની માંગ સાથે આજે અમે રજૂઆત કરી છે।